સાંજે 7 વાગ્યા કેવી હાલે છે. સૂર્ય જોવા નહીં મળતો. બધાને એમ થાય કે યુરો કમાતા કેટલી મુશ્કેલી પડે છે અમને જ ખબર છે. જોઈ લો, -8 ડિગ્રી થઈ ગઈ છે અત્યારે. પછી ખબર નહીં ટેમ્પરેચર કેટલું નીચું જશે. જેમ જેમ રાઈટ થાય તેમ તેમ ટેમ્પરેચર ડાઉન થતું જાય. બરાબર. સૂર્ય જોવા મળતો નથી ને બધાને એમ છે કે અમને તો ઇન્ડિયામાં જલસા કરવા માટે આવી મહેનત કરવી પડે. આવી આટલી મહેનત તો ગધેડા પણ ના કરે આપણે અહીંયા. એવી હાલત છે. જો તો હું તો કહું છું કે જો ઇન્ડિયામાં 50,000 તમે કમાતો ને તો ચૂપચાપ બેસી રહેજો. બરાબર. પેલી કિકમાં આદત પડી ગયેલો ને બિસ્કિટ લેવા જવાની દુકાને તો બધું ભૂલી જવાય. 4 કિલોમીટર ચાલીને આવો ને 4 કિલોમીટર જવાનું. સાયકલ ગાડી કંઈ ના ચાલે ગયા તો બધું સ્લીપ ખાય. જો નીચે જોઈ લો, કંઈ દેખાતું નથી. બરાબર છે. એટલે સજેશન આપું છું જે ચા જ રહો. બાકી બધાને એમ થશે કે પોતે કમાઈએ એટલે અમે લોકોને નહીં બોલે, એવું નથી. પણ તમે એકવાર આવીને ફરવા આવીને જોઈને જાઓ, તમને રિયાલિટી ખાવા મળી જશે ને. તો આવા જ વિડીયો જોવા માટે મને ફોલો કરો. થેન્ક યુ વેરી મચ. જય શ્રી કૃષ્ણ બધાને મારા. જતા જતા એ તો કહી દઉં કે કઈ સાઈડ ચાલ્યા? ઘરે જઈએ છીએ અમે લોકો. ઘરે અત્યારે સવારના ગયા. પાછળની હવેલી દેખાય તે આ પાછળ જે દેખાય અમારી હવેલી છે, પેલી અમિતાભ બચ્ચન વાળી. આ બધી પાછળ દેખાય ને અમારી કંપની છે. બરાબર. સવારના 5:30 પહોંચ્યાનું નોકરી પર. અત્યારે જો 6 વાગ્યા છે. ઘરે પહોંચવાનું હજુ 12 કલાક કામ કરીને. હે ને. આવજો, મળીએ બધાને. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.